વડોદરા શહેરમાં ચારે બાજુએ જાહેર તથા આંતરિક રસ્તે ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે। ત્યારે નવા વર્ષના પ્રારંભથી જ પાલિકા તંત્રની દબાણ શાખાએ મચ્છીપીટ, સલાટવાડા, બહુચરાજી રોડ 3 રસ્તા આસપાસના અનેક દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખીને હટાવી દીધા હતા। દરમિયાન કારેલીબાગ વિસ્તારના વોર્ડ નંબર 7માં બહુચરાજી 3 રસ્તા સહિત કારેલીબાગ પોલીસ સ્ટેશન આસપાસ અને સંવેદનશીલ મચ્છીપીટ વિસ્તારમાંથી ખાણીપીણીની તથા જમ્પર રિપેરિંગ વાળાની કેબિનો સહિત લાગેલી લારી ગલ્લા પથારા સહિત અન્ય કાચા પાકા દબાણો જેસીબીના સહારે તોડવા સહિત અન્ય કેટલાક માલ સામાન કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન મચ્છીપીટ રોડ રસ્તાનો ટ્રાફિક જામ થઈ ગયો હતો। એ જ રીતે બહુચરાજી પેટ્રોલ પંપની સામેથી કેટલીય ગેરકાયદે ખાણીપીણીની લારીઓ અને ઓટો રિપેરવાળાની કેબિનો ખસેડવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ 4 ટ્રક જેટલો માલ સામાન અને લારીઓ સહિત કેબિનો કબજે કરી હતી। એ જ રીતે રોડ રસ્તા પર ટાયર ટ્યુબના ઢગલા કરીને વેપાર ધંધો કરતા વેપારીઓને પણ તેમનો માલ સામાન ખસેડી લેવા સહિત કેટલાક માલ સામાન કબજે કરીને રસ્તા ફૂટપાથ ખુલ્લા કર્યા હતા। આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને પુલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરતા હોય જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને પહેલાંથી ખબર પડતી હોય છે લોકો દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે, તેમ છતાં પણ દબાણ શાખાને અહીંયા આવીને દબાણો દૂર કરવાની ફરજ પડે છે। દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત થવામાં આવે છે। કેમ એવું છે? વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ રીતે પ્રોગ્રામ લઈ અને એ દબાણ અમારા વોર્ડ ઓફિસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે। આજે કેટલા દબાણની અંદર આજે લગભગ 2 થી 3 ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે પણ કાચા દબાણો થાય દૂર કરાયા। ફરીવાર આવતીકાલથી જ્યાં દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી કરશે? એના માટે અહીંયાથી વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે છે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે। દબાણ દૂર કરવાની વાતો કરે પણ આ જે સિક્રસી હોય છે તે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે, લોકોને કેવી રીતે જાણ થઈ જાય છે? હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જગ્યાએથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરી દે છે।